ફરી જીવી જાણ ભાગ 90। નિરાતે આલિશાન હોટેલની લિફ્ટ ખુલી। ક્લાયન્ટ સાથે ચર્ચા કરતો દેવાંશ લિફ્ટ બહાર આવ્યો। નંદિનીએ તેની પાછળ ધીરે ધીરે ડગ માંડ્યા। જીતેશભાઈ, હંસાબેન અને કાર્તિક કોઈ યુવતી સાથે બેસી વાતો કરી રહ્યા હતા। કાચના પારદર્શક દરવાજામાંથી દેવાંશની નજર તેમના પર પડી। દેવાંશના ડગ રોકાયા અને તેણે નંદિની તરફ જોયું। નંદિનીએ આશ્ચર્ય સાથે દેવાંશ સામે જોયું અને પછી તેની નજર ડાબી તરફ વળી। નંદિની 2 કદમ પાછળ હટી। નંદિની પટેલ। નંદિનીના મનમાંથી તે નામ પસાર થયું। તે ઉતાવળે બહાર તરફ નીકળી પડી। બહાર આવતા જ નંદિની પરિસ્થિતિ સમજવા પ્રયત્ન કરી રહી અને પરિસ્થિતિને સમજતા તેને વાર પણ ન લાગી। બહારના એ વાતાવરણમાં તેને ઠંડીનો અનુભવ થયો। અંદરની ધ્રુજારી બહાર પણ અનુભવાઈ રહી। પાછળથી દેવાંશે આવી નંદિની ફરતે બ્લેઝર વીંટાળ્યું અને તે સામે આવી ઊભો રહ્યો। નંદિની દેવાંશને જોઈ રહી। નંદિનીની આંખો કહેતી હતી કે ભાઈ, હવે હું શું કરું? જ્યારે દેવાંશની આંખો કહી રહી હતી, નંદિની, ભૂલ તો તારાથી થઈ ચૂકી છે। મારી ભૂલ નથી થતી તો પછી એ છોકરી નંદિની પટેલ છે અને તે અહીં… દેવાંશ સમજાવવા પ્રયત્ન કરી રહ્યો। વાત પરિવાર સુધી પહોંચી જ ગઈ છે તો હવે… નંદિનીએ ગળે થૂંક ઉતાર્યું, છતાં તેનું ગળું સુકાઈ રહ્યું હતું। તું જાણતી હતી? અને જો જાણતી હતી તો હું તને પૂછવા માંગુ છું કે શું તે કાર્તિકને આગળ વધી જવાની પરવાનગી આપી દીધી છે? જો હા તો કેમ? અને જો ના તો એ છોકરી અહીં કાર્તિકના પરિવાર સાથે ડિનર પર કેમ છે? એમ જ કે પછી… નંદિની મૌન સાંભળી રહી। દેવાંશનો ગુસ્સો આકાશ આંબી રહ્યો હતો। નંદિનીએ જોશથી પોતાની હાથની મુઠ્ઠી વાળી। દેવાંશ સમજી ગયો, નંદિની, તે આ શું કર્યું? હું તો એ જ નથી સમજી શકતો કે આ બધું શું થઈ રહ્યું છે। દેવાંશ અકળાઈ ઉઠ્યો હતો। લાગી રહ્યું છે કે જે વિખેરાયું હવે તેને સમેટવું તારા અંકુશમાં તો નથી। હવે તો આમંત્રણની રાહ જો બસ તું। દેવાંશ થોડા શબ્દોમાં ઘણું કહી દીધું અને ફરી અંદર જતો રહ્યો। નંદિનીએ કાર્તિકને મેસેજ કર્યા। 1, 2, 3 મેસેજ બાદ કોઈ પ્રત્યુત્તર ના આવતા તે અકળાઈ અને તેણીએ કાર્તિકને કોલ કર્યો। કાર્તિક કોલ ઉપાડી ઉતાવળે બોલ્યો, હું પછી વાત કરું તારી સાથે નિરાતે। કાર્તિકે ફોન રાખી દીધો। નંદિની સમસમી ઉઠી। તેણીએ ફરી કાર્તિકને ફોન કર્યો। કાર્તિકે ફોન ઉપાડ્યો અને એક તરફ જતો રહ્યો। હું બહાર છું, તું આવ। નંદિનીના અવાજમાં કંપન હતું। અહીં? હું અત્યારે ન આવી શકું નંદિની, તું… કાર્તિક જવાબ આપે તે પહેલા જ નંદિની ફરી બોલી, હું તારી રાહ જોઉં છું અહીંયા કાર્તિક। નંદિનીએ ફોન મૂકી દીધો અને તે રાહ જોવા લાગી। ક્ષણ તે માત્ર એટલું વિચારી રહી કે તે કાર્તિકને શું કહેશે, પણ હાલ તો નંદિનીના વિચાર પર નંદિનીના કાબુમાં નહોતા। કાર્તિક બહાર આવ્યો। બહાર બગીચામાં ડાબી જમણી તરફ જોઈ તે નંદિની તરફ આગળ વધ્યો। તે હવે નંદિની સામે હતો અને નંદિની આંખમાં અનેક પ્રશ્નો સાથે કાર્તિકની સામે જોઈ રહી હતી। પણ સૌથી મુશ્કેલ પ્રશ્ન એ પણ હતો કે મનમાં ચાલતા પ્રશ્નો પૂછવાનો હક શું છે નંદિનીને? છતાં દિલ સામે મજબૂર બની નંદિનીએ કાર્તિકને પૂછી જ લીધું, આટલું સહેલું છે તારા માટે આગળ વધી જવું? તારા માટે પણ સહેલું હતું નંદિની। તે પણ મને ના કહી દીધી લગ્ન માટે સહેલાઈથી। હું પણ માણસ છું અને તું પણ માણસ છે। જો તારા માટે સહેલું હતું તો મારા માટે અઘરું કેમ? કાર્તિકે અતિશય નિરાશથી જવાબવાળી પ્રશ્ન કર્યો। નંદિનીએ ફરી ગળે થૂંક ઉતાર્યું અને હકારમાં માથું હલાવ્યું ને બોલી, કાર્તિક, તું મારા વિના ખુશ નહીં રહે। તું મને પ્રેમ કરતો હતો। નંદિની અટકી અને ફરી બોલી, નહીં, તું મને હજી પણ પ્રેમ કરે છે કાર્તિક। ઓહ, તું કહે છે કે હું તારા વિના ખુશ નહીં રહી શકું એમ? મારે તો તારા વિના જ રહેવાનું છે નંદિની। તું ક્યાં મારી સાથે જીવનની નવી શરૂઆત કરવા માંગે છે? કાર્તિક શાંતિથી જવાબ આપી રહ્યો હતો અને જે જવાબ આપી રહ્યો હતો તે સચ્ચાઈ હતી। અને જો અત્યારે હું કહું કે મારી સાથે રહે, મારી સાથે જીવે, આપણે સાથે, માત્ર સાથે રહેશું એમ જ ને? કાર્તિકે કહ્યું અને તેણે ફરી શાંતિથી સ્પષ્ટ જવાબ આપ્યો,
નંદિની, આ વિશે આપણે પહેલા પણ ચર્ચા કરી ચૂક્યા છીએ. હું લગ્ન કરવા માંગતો હતો તારી સાથે જીવવા માંગતો હતો, જેમ બધા જીવે છે. કોઈ નવીનતા નહોતી, બસ સામાન્ય અને સાધારણ રીતે જીવવું હતું. પણ તારે નહોતું જીવવું તે રીતે. વાત પૂરી. અને સોરી નંદિની, હું આગળ વધી ચૂક્યો છું. હવે કંઈ નહીં થઈ શકે. અને તું પણ મને કેમ રોકી શકે? તારી પાસે હક નથી કદાચ. કાર્તિક સ્વસ્થ બન્યો અને 2 ડગ પાછળ લઈ પાછું ફરી તે ચાલતો થયો. કાર્તિક પ્લીઝ, નંદિની થોડા ઊંચા અવાજે બોલી. પણ કાર્તિક ના રોકાયો. તે ચાલતો રહ્યો અને જતો રહ્યો.